તપતિ તપનો વાતી વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. છેલ્લા થોડા દિવસથી આપણે મુંડક ઉપનિષદ ઉપર સાંભળી રહેલા છીએ. આ ઉપનિષદની અંદર જે વાતો કરવામાં આવેલી છે એ વાતો ખરેખર આપણા સંપ્રદાયની અંદર અને આપણા વ્યક્તિગત જીવનની અંદર જો આપણે આત્મસાત કરી શકીએ તો એના દ્વારા આપણે ભગવાનના દિવ્ય અક્ષરધામની અંદર સિધાવી શકીએ, પહોંચી શકીએ. માણસ માત્રની યાત્રા ભગવાન સુધી પહોંચવાની હોય છે. એક બાજુ અનંત પ્રકારના વિધિ વિધાનો, અનંત પ્રકારના જ્ઞાનો, અનંત પ્રકારની માન્યતાઓ અને અનંત પ્રકારની સાધનાઓ આ વિશ્વની અંદર આજે આપણે જોઈ રહેલા છીએ. જે સંપ્રદાયને આપણે બધા વરેલા છીએ એ સ્વામિનારાયણ સંપ્રદાય. એ સંપ્રદાયને બરાબર જો આપણે સમજીએ તો એના દ્વારા આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીએ. તો અહીં આગળ એના માટે જ આપણા પ્રયત્નો રહેલા છે. ગઈકાલે આપણે વાત સાંભળી હતી કે માણસ માત્ર એને એક યા બીજા પ્રકારે કંઈક અભિમાન, અહંકાર કે ઘમંડ હોય છે. ભગવાને દરેક માણસને એવો બનાવ્યો છે કે એમાં કંઈક ને કંઈક એને વિશેષતાઓ મૂકેલી છે. જે વિશેષતાઓને આગળ ધરી અને માનવ એવું માનતો હોય છે કે મારા જેવો દુનિયામાં કોઈ નથી. આ જેની મોટામાં મોટી તકલીફ રહેલી છે. જે સમય જે લખ્યું તે અણવાંછે આવી મળે. જો આપણા ભાગ્યની અંદર ભાગ્યનું નિર્માણ થાય છે કર્મ દ્વારા. જો શુદ્ધ પવિત્ર ને સારા કર્મ કરીએ આપણે તો આપણા સંસ્કારો વૃદ્ધિને પામે અને એના દ્વારા આપણું ભાગ્ય સુંદર રીતે ઘડાતું હોય છે. અમુક માણસો કંઈ પ્રયત્ન ન કરે ને કરોડો રૂપિયા મળે. અમુક માણસો આખી જિંદગી થાકી જાય તો 2 પૈસા થાય નહીં કે 2 પાંદડે ન થાય. એનું કારણ એને પૂર્વ જન્મની અંદર એવું કંઈ કર્યું નથી. એટલા માટે આપણે આ કર્મ ભૂમિમાં આવ્યા છીએ, પ્રગટ સત્પુરુષના યુગમાં આવ્યા છીએ અને એ સત્પુરુષો આપણને રાહ પણ બતાવે છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ 85 વર્ષની ઉંમરે તપશ્ચર્યા કરતા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 51 વર્ષ સુધી એમણે ધારણા પાળના કરેલા.
બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એ પણ જ્યારે નાના હતા, સાધુ થયા એ અરસાની અંદર, ત્રીજા દિવસે યોગી બાપા ઉપવાસ કરતા. હવે આ સત્પુરુષોને કશું કરવાનું હોતું નથી, ફક્ત આપણા માટે એ રાહ બતાવવા કરતા હોય છે. એ લોકો તો બધું કરીને આવ્યા છે, તો ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ છે, એમને ક્યાં આ બધી તપશ્ચર્યાની જરૂરિયાત હોય છે. પરંતુ છતાંય આપણા જીવા માટે એ બધું કરતા હોય છે. એટલે જેટલું થઈ શકે એટલું શરીર દ્વારા વાત નથી કરતા ફક્ત, પરંતુ ઇન્દ્રિયો દ્વારા આપણે ભોગમાંથી આપણી વૃત્તિ ઉખેડીએ અને એ પ્રયત્ન દ્વારા થઈ શકે. જેમ નાનો છોકરો ભણતા ભણતા PhD થાય, એવી જ રીતે આપણે પણ આધ્યાત્મિક માર્ગની અંદર ધીરે ધીરે આગળ વધતા વધતા મુક્ત દશાને પ્રાપ્ત કરી શકીએ. આ એક વાત. બીજી વાત અહીંયા આગળ કહે છે કે શ્રદ્ધયા, અર્થાત શ્રદ્ધાથી પણ સ્વર્ગ આદિક લોક કેતા ધામ પ્રાપ્ત થાય. આ માર્ગ શ્રદ્ધાનો માર્ગ રહેલો છે. આપણા વેદોની અંદર, શુક્લ યજુર્વેદની અંદર એવી વાત કરવામાં આવી કે શ્રદ્ધયા સત્યમ આપ્યતે, અર્થાત શ્રદ્ધા દ્વારા સત્યને મેળવી શકો. સત્ય એટલે શું? ભાગવતનો પહેલો શ્લોક, સત્યમ પરમ ધીમહિ. સત્ય અર્થાત ભગવાનનું સ્વરૂપ. જો જીવનમાં આપણે શ્રદ્ધા રાખીએ તો એના દ્વારા ભગવાન મળે. ભગવાન હંમેશા જિંદગી આખી આપણી શ્રદ્ધાને તપાસતા હોય છે. ઘણી વખત આપણને લાગે કેમ સાક્ષાત્કાર થતો નથી, કેમ ભગવાન દેખાતા નથી, કેમ ધામ દેખાતું નથી. એટલે ભગવાન આપણી શ્રદ્ધાને તપાસી રહેલા છે. અને શ્રદ્ધા 3 પ્રકારની રહેલી છે, અને માણસો 3 પ્રકારના રહેલા છે. ગીતાની અંદર આ વાત બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવે છે, પણ વિસ્તાર ન કરતા 3 પ્રકારની શ્રદ્ધા. ત્રિવિધા ભવતી શ્રદ્ધા, દેહિનામ સા સ્વભાવજા, સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતી તામ શૃણુ. યજંતે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસી રાજસાહા, પ્રેતાન ભૂતગણાશ્ચ અન્ય યજંતે તામસા જનાહા. 3 પ્રકારની શ્રદ્ધા અને 3 પ્રકારના માણસો. જે લોકો સાત્વિક માણસો હોય, દુનિયાની અંદર ઘણા તમને સાત્વિક દેખાય, બધી રીતે આમ સારા હોય, એ લોકો કોની આરાધના કે ઉપાસના કરે તો કે દેવતાઓની. અગ્નિદેવ ને, વાયુદેવ ને, ઇન્દ્રદેવ ને, બૃહસ્પતિ દેવ ને, બ્રહ્માદેવ ને, આ બધાની ઉપાસના કરે કંઈક મેળવવા માટે. કયા દેવની ઉપાસના દ્વારા કયું ફળ પ્રાપ્ત થાય, ભાગવતના પ્રથમ સ્કંદની અંદર એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આપણે એ વિસ્તારમાં જતા નથી. પણ ઘણા લોકો સાત્વિક હોય, આપણને થાય કે આને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની કેમ ઉપાસના થતી નથી, પણ એ સાત્વિક છે. એ લોકો ત્યાં પહોંચી નહીં શકે. કેમ? તો કે આમાંથી નીકળે તો ત્યાં પહોંચાય ને. એટલે દેવતાઓની શ્રદ્ધા રાખીએ તો સ્વર્ગની અંદર પહોંચી શકાય. સાત્વિક માણસો. અમુક રાજસી માણસો હોય, કેતા રજોગુણી યુક્ત માણસો હોય, એ લોકો યક્ષ અને રાક્ષસોની ઉપાસના કરતા હોય છે. જે રજોગુણી માણસો આપણને જોવા મળે, અને એના દ્વારા એને એ પ્રકારનું બધું પ્રાપ્ત થાય. કેતા આલોકના વૈભવો, ભોગો અને વિષયો, એના માટે આ બધા યક્ષ વગેરેની ઉપાસના કરતા હોય. અમુક તામસ માણસો હોય છે, જે લોકો સ્મશાનની અંદર રહે, ભૂત પ્રેત એની આ બધી સાધનાઓ કરે, એને વશ કરવા માટે પ્રયત્ન કરતા હોય. એ લોકો યજંતે તામસા જનાહા. ગીતા. તો તમારે ભૂતને વશ કરવું હોય તો થઈ શકે, પ્રેતને વશ કરવું હોય તો થઈ શકે. અને શા માટે લોકો વશ કરતા હોય છે? પોતાના ઉપયોગ માટે અને લોકોને હેરાન કરવા માટે. ધારો કે તમને ભૂત વશ થયું હોય તો તમે કોકની કાયામાં એને પ્રવેશ કરાવી શકો, જેના દ્વારા તમને જે ભાઈ નડતો હોય એને મુશ્કેલી ઉત્પન્ન થાય, અને એના દ્વારા એ પછી તમારી પાસે આવે અને તમારી જે માંગણી હોય એ સંતોષે. તો આવી એક પ્રવૃત્તિ પણ
થતી હોય છે જગતની અંદર. ગીતાની અંદર એનો ખૂબ વિસ્તાર કર્યો છે, અથર્વવેદમાં એનો વિસ્તાર કરેલો છે, એમાં આપણે પડતા નથી. પણ ટૂંકમાં દુનિયાની અંદર જેટલા કંઈ માણસો રહેલા છે એ 3 પ્રકારના માણસો રહેલા છે. હવે અહીંયા આગળ અને ભાગવતની અંદર બીજી 4 શ્રદ્ધાની વાત કરે છે. 3 શ્રદ્ધા તો સાત્વિકી, રાજસી ને તામસી, એની વાત તો આપણે સાંભળી ગયા. હવે ચોથી શ્રદ્ધા, જેને નિર્ગુણ શ્રદ્ધા કહેવાય, મત સેવાયામ તો નિર્ગુણા, અર્થાત ભગવાનની સેવા, પૂજા, અર્ચના, વંદના અને એની અંદર જે રમમાણ રહેતા હોય એ નિર્ગુણ શ્રદ્ધા કહેવાય. અને એ શ્રદ્ધા દ્વારા મોક્ષ મળે, એ શ્રદ્ધા દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય અને ધામનો આપણને અનુભવ અહીંયા આગળ બેઠા બેઠા પણ થાય. મરીને જવું એવું નથી. સારંગપુરનું 10મું વચનામૃત, અંત્યનું 7મું વચનામૃત, જેની અંદર મહારાજે કહ્યું મરીને ધામમાં જવું એવું નથી. એ તો દેહ છતાં જ આપણને એક અનુભૂતિ થાય. ધામ છેટું નથી, આપણી નજીક જ રહેલું છે. અરે સ્વયંને ધામ માને તો દૂર ક્યાંથી રહ્યું? ગુણાતીતાનંદ સ્વામી વાત કરેલી છે કે પોતાને અક્ષર માને તો જવા આવવાનું ક્યાં રહ્યું? આપણે જવાનું નથી ને આવવાનું નથી, અક્ષરધામમાં જ બેઠા છીએ. અને શ્રીજી મહારાજ તો આપણને અક્ષરધામમાં જ જુએ છે. મહારાજ કે આ ગઢડું શેર દેખાતું નથી અને આ કશું દેખાતું, તમે બધા ધામમાં જ બેઠા છો. આપણના સભા મંડપ દેખાય છે, બીજું ત્રીજું દેખાય છે. જ્યારે મહંત સ્વામી મહારાજ જેવા પુરુષોને આપણે ધામમાં જ બેઠા હોઈએ એવું એને દેખાય છે. એટલા માટે શ્રદ્ધા રાખવી. જ્યાં દેખાય નહીં ત્યાં બીજો કોઈ ઉપાય નથી અને બીજો કોઈ રસ્તો પણ નથી. આપણે ત્યાં 2 શબ્દો વારે વારે આપણે વાપરતા હોઈએ છીએ, એક શ્રદ્ધા અને બીજો શબ્દ વિશ્વાસ. યાદ રાખો, આ 2 શબ્દમાં અંતર છે. 2 પર્યાય એક અર્થમાં છે, એક અર્થમાં નથી. તો એક અર્થની અંદર પર્યાય નથી એની વાત કરીએ. શ્રદ્ધા એટલે એ જન્મે અને વિશ્વાસ એટલે એ સહજ ભાવ હોય. એ જન્મે નહીં, એ સહજ ભાવ. વિશ્વાસ આવી જાય તો આવી જાય, ન આવે તો ન આવે. ઘણી વખત વિશ્વાસ બેસી ગયો તો બેસી ગયો, નથી બેઠો તો નથી બેઠો. એટલે એ સહજ ધર્મ રહેલો છે વિશ્વાસ. શ્રદ્ધા વધે ખરી અને ઘટે ખરી. જ્યારે વિશ્વાસ સ્થિર રહે, એ વધે ઘટે નહીં. જે કર્યો એકદમ બરાબર એ એવો ને એવો રહે, એ વિશ્વાસ કહેવાય. અને શ્રદ્ધા આંધળી છે જ્યારે વિશ્વાસ જાગૃત રહેલો છે. આપણે કે આંધળી શ્રદ્ધા ન કરને, એટલે શ્રદ્ધા આંધળી છે જ્યારે વિશ્વાસ તો જાગૃત રહેલો છે. અને શ્રદ્ધા તૂટે ત્યારે દુઃખ થાય, પણ એટલે દુઃખ ન થાય, અને વિશ્વાસ તૂટે ત્યારે દુઃખ થાય. આ શ્રદ્ધા અને વિશ્વાસની અંદર અંતર રહેલું છે. ટૂંકમાં શ્રદ્ધાથી બધું જ કરી શકાય. હરિલામૃતની અંદર એક સરસ વાત કરવામાં આવી વિહારીલાલજી મહારાજ દલપતરામે કે શ્રદ્ધા થકી શું ન કરી શકાય, શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય. બધા જ કાર્યો એના દ્વારા આપણે કરી શકીએ. એક વખત એક રક્તપિત્ત વાળી બાઈ હતી અને એને એવું સાંભળેલું કે ઈસુ ભગવાન છે અને એને જો આપણે ટચ કરીએ તો આપણા રોગ જતો રહે. હવે એ જમાનું હશે અને ઈસુ આમ પસાર થતા હશે અને બાઈએ આવું સાંભળ્યું તો રસ્તાની અંદર જેમ બધા ઊભા રહી એમ ઊભા રહી બાઈ. અને હવે કેટલા માણસોની ભીડમાં જતા હશે આ તો, અને બાઈ પેલી ટચ કરીને એટલે ઓલાને એકદમ ઝણઝણાટી થવા લાગી. એ કે શું થયું? એ કે કોઈક અડ્યું. અરે કેટલાય તમને તો અડે છે. કોક અડ્યું નહીં, કેટલાય તમને અડે છે. ઝણઝણાટી કેમ થઈ? ઓલી જે બાઈ અડેલી ની શ્રદ્ધાથી અડેલી હતી અને ખરેખર બાઈનો રોગ પણ ગયો. એટલે એ કવિએ બહુ સરસ વાત કરી કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને. આપણી જો શ્રદ્ધા હોય તો નીચે ધામ આવે. ઉપર તો આપણે જવાનું છે પણ ધામ જ નીચે. રસ્તો ભૂલી જઈએ આપણે તો દિશાઓ ફરી જાય. એ જ રસ્તો આપણને બતાવે જો શ્રદ્ધા હોય તો. જો પાંડવોની શ્રદ્ધા હતી
તો ખરેખર યુદ્ધની અંદર જીત્યા ને. બાકી પાંડવોની કોઈ તાકાત નહોતી કે યુદ્ધમાં જીતી શકે. અને સીધી રીતે તમે મહાભારત વાંચો તો તમને ખબર, સીધી રીતે મહાભારતનું યુદ્ધ પાંડવો જીત્યા જ નથી. પણ કૃષ્ણમાં શ્રદ્ધા હતી. બસ કૃષ્ણ ભગવાન હતા અને ભગવાનમાં શ્રદ્ધા હતી તો પાંડવો એ જીતી શક્યા. અરે યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને બહુ સરસ વાત કરે છે એ શાંતિ પર્વની અંદર મહાભારતમાં, અને એનો ઉત્તર પણ અદ્ભુત કૃષ્ણ આપે છે. યુધિષ્ઠિર એવું કહે છે કે નિયતમ સમવાપ્સ્યામિ સર્વમ એવ યથેપ્સિતમ યસ્ય મે પુરુષ વ્યાઘ્ર ભવાન નાથો મહાબલઃ સેન્દ્રાન અપી રણે દેવાન જયેયમ જયતામ વર ત્વયા નાથેન ગોવિંદ કિન્નો ભીષ્મ મહાહવે. અરે નાથ, તમે અમારી બાજુમાં છો તો ભીષ્મની શું તાકાત છે કે અમને યુદ્ધમાં જીતી શકે? તમે અમારી બાજુ છો ને, બસ પતી ગયું. ભલે હાથમાં હથિયાર લોક ન લો, કંઈ જરૂર નથી. કૃષ્ણ ભગવાને હાથમાં હથિયાર જ નથી લીધા, ખાલી અર્જુનનો રથ ચલાવેલો છે. એક અર્જુનનો ચલાવે, ભાઈ યુધિષ્ઠિરનો નથી ચલાવ્યો. સહદેવ, નકુલ કે ભીમનો રથ નથી ચલાવ્યો. બીજા કેટલા યોદ્ધાઓ હતા, એ બધાનો રથ કંઈ કૃષ્ણએ નથી ચલાવેલો. ફક્ત અર્જુનનો એકનો ચલાવ્યો. અર્જુન જેટલામાં લડતા હશે ત્યાં આગળ કૃષ્ણ ભગવાન રથ લઈને જતા હતા. પણ કૃષ્ણ હતા એટલે પાંડવોને નિરાત હતી. બસ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં ભગવાન હોય તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ, ગીતાનો છેલ્લો શ્લોક. યતઃ કૃષ્ણ તતઃ જય, મહાભારત. જ્યાં કૃષ્ણ હોય, ભગવાન હોય, ત્યાં જય જ હોય. એટલે ભગવાનની અંદર પૂર્ણ શ્રદ્ધા રાખવી કે બસ મહારાજ મળ્યા છે, કામ થશે જ. મહંત સ્વામી મહારાજ મળ્યા છે, કામ થશે જ. એક આંધળી શ્રદ્ધા અને આરૂઢ વિશ્વાસ, બસ થશે જ. ક્યારે થશે, કેમ કરતા નથી, શું થાય છે આટલા વર્ષો, એ કોઈ વિચાર કર્યા વિના હવે બસ મહારાજ સ્વામી મળ્યા છે. અનંત જન્મો આપણે લીધેલા છે, આ જન્મ આના માટે. આ જન્મ આ સત્પુરુષ અને ભગવાન સ્વામિનારાયણને માટે જો આપણે કરી દઈએ, કાર્યક્રમ પૂરો થાય અને એ સંભાળશે. અને ફક્ત આપણે ત્યાં જ આવી વાતો કરવામાં આવી છે એવું નથી. દરેક શાસ્ત્રો, તમે બાઇબલ વાંચો એમાં પણ આ જ વાતો તમને જોવા મળશે કે ટ્રસ્ટ ઇન ધ લોર્ડ એન્ડ ડુ ગુડ. તમે ભગવાનમાં વિશ્વાસ રાખો અને સારું કરો. બીજી જગ્યાએ એવું લખવામાં આવ્યું કે સ્ટેન્ડ ફાસ્ટ ઇન ફેથ, એટલે કે વિશ્વાસમાં તમે અડગ રહો. ત્રીજી જગ્યાએ એવું પણ લખવામાં આવ્યું છે બટ વિધાઉટ ફેથ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્લીઝ હિમ. ફેથ એટલે કે વિશ્વાસ વગર તમે એને કોઈ દિવસ રાજી નહીં કરી શકો. એટલે શ્રદ્ધાની તો ત્યાં જ વાત કરવામાં આવી. રશિયાના મહાન તત્વચિંતક ટોલ્સ્ટોય એ પણ આ જ વાતને દ્રઢાવે છે. ફેથ ઇઝ ધ ફોર્સ ઓફ લાઈફ. આપણા જીવનનો કોઈ મોટો ફોર્સ, બળ હોય તો એ ખરેખર વિશ્વાસ રહેલો છે. એટલા માટે ટેનિસન નામના એક બહુ સારા ચિંતક થયા, એમણે પણ આ જ વાત કરી કે બિલીવિંગ વેર વી કેન નોટ પ્રૂવ, કે જ્યાં આગળ આપણે સાબિત ન કરી શકીએ ત્યાં તો શ્રદ્ધા અને વિશ્વાસ સિવાય બીજો કોઈ રસ્તો જ રહેલો નથી. આપણે જે પ્રયોગશાળામાં જેનો પ્રયોગ ન કરી શકીએ અથવા તો આંખ દ્વારા જેની સાબિતી આપણે પ્રાપ્ત ન કરી શકીએ, ત્યાં વિશ્વાસ સિવાય કે શ્રદ્ધા સિવાય છૂટકો જ રહેલો નથી. એટલા માટે ફ્રાન્સિસ સ્કોટકી એનો અદ્ભુત એક વાક્ય છે, એન્ડ ધીસ બી અવર મોટો, ઇન ગોડ ઇઝ અવર ટ્રસ્ટ. આ અમારો મુદ્રાલેખ છે મોટો, કે ભગવાનમાં અમને વિશ્વાસ છે. બસ અમને ભગવાનમાં. અને આખો સમાજ તમે જુઓ, સવારથી સાંજ તમે બધા વિશ્વાસ ઉપર જ ચાલી રહેલા છો ને. સોસાયટી ઇઝ બિલ્ટ અપોન ટ્રસ્ટ. એટલે કે આખો સમાજ વિશ્વાસને આધારે ટકી રહેલો છે. સવારથી સાંજ સુધી જો વિશ્વાસને સમાજમાંથી ખેંચી લેવામાં આવે તો સમાજ તૂટી જાય. આપણે બસમાં બેસીએ, ડ્રાઈવરમાં વિશ્વાસ છે ને,
કે આ પહોંચાડશે. કેટલી બસો ઊંધી નથી પડી ગઈ? હિમાલયમાં કોઈ યાત્રાએ જાય, કેટલી બસો ઊંધી પડી ગયેલી છે, પણ આપણને વિશ્વાસ છે કે આ ડ્રાઈવર પહોંચાડશે. ટ્રેનમાં વિશ્વાસ છે, પ્લેનમાં વિશ્વાસ છે, બધામાં આપણે વિશ્વાસ છે. અરે તમારા ધર્મપત્નીમાં તમને વિશ્વાસ છે ને, બાકી તમે ઝઘડતા નથી. કોઈક વખત મીઠો કલહ થાય, ભલે કડવો કલહ ન થાય, પણ મીઠો કલહ તો થાય. પણ પત્નીમાં દરેક પતિને વિશ્વાસ છે કે આમાં કંઈ નાખશે નહીં, આમાં કંઈ નાખશે નહીં. તમે જો આપણે સવારે નળમાં વિશ્વાસ છે ને, પાણીનો નળ ખોલીએ તો આપણને વિશ્વાસ છે કે ઉપર પાણી જશે, એસિડ નહીં હોય ને, તો એસિડ હોય નીચે બેસેલ કાર્યક્રમ પૂરો થઈ જાય. દરેક જગ્યાએ આખા સમાજની અંદર બેંકોમાં વિશ્વાસ છે, વહાણમાં વિશ્વાસ છે, પૈસા કોકને ધીરોમાં વિશ્વાસ રહેલો છે, પદાર્થો આપણે ખરીદીએ એમાં વિશ્વાસ છે. આખો સમાજ, સોસાયટી ઇઝ બિલ્ટ અપોન ટ્રસ્ટ. આખી સોસાયટી એટલે કે સમાજ એ ટ્રસ્ટ, વિશ્વાસને આધારે રહેલો છે. જો સમાજમાં વિશ્વાસ હોય તો આપણને કેમ ભગવાનમાં વિશ્વાસ ન થાય? ઇન ગોડ વી ફેઇથ. અમેરિકન ડોલર ઉપર આ વાક્ય લખવામાં આવેલું છે. એટલે કે અમે ભગવાનમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. ભાગવતના લગભગ 51 જેટલા ટીકાકાર છે, એટલે કે જેની ઉપર એ લોકોએ કોમેન્ટ્રી લખી હોય, ભાષ્યો લખ્યા હોય, વગેરે વગેરે. એની અંદર સૌથી શ્રેષ્ઠ કોમેન્ટ્રી, ભાષ્ય, ટીકા એ શ્રીધર સ્વામીની છે. અદ્ભુત લખ્યું છે અને સંસ્કૃત એ સુંદર છે. એનું લખાણ પણ બહુ આમ વજનવાળું લખાણ છે, સારું છે. એ શ્રીધર સ્વામી, એની ઈચ્છા હતી કે બસ સંસાર છોડીને નીકળી જવું, પણ લગ્ન થઈ ગયેલા, છોકરોય હતો, અને ત્યારે એની ઈચ્છા થઈ કે આ સંસારમાં કંઈ માલ નથી અને હવે આપણે નીકળી જવું છે. પણ હવે નીકળાય કઈ રીતે? આ મારી વાઈફ છે, મારો દીકરો છે, હવે આ બધાને છોડીને જવું કઈ રીતે? આ વિચાર કરતા હતા. એ દરમિયાન ગીતા વાંચતા હતા, અને ગીતા વાંચતા વાંચતા 9મો અધ્યાય ગીતાનો વાંચતા હતા. એમાં એક શ્લોક આવ્યો કે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાહા પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આ શ્લોક વાંચ્યો, શ્રીધર સ્વામી વિચાર કરે છે કે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાહા પર્યુપાસતે, કે તા અનન્ય ભાવે કરીને ભગવાન કહે છે કોઈ મારી ઉપાસના કરે અતિશય વિશ્વાસ રાખીને, તો યોગક્ષેમમ વહામ્યહમ. આ LIC નું સૂત્ર, યોગક્ષેમમ વહામ્યહમ. તો આ LIC વાળાએ લીધેલું સૂત્ર છે. તો કોઈ માણસ જો અનન્ય ભાવે ભગવાનના શ્રદ્ધાને વિશ્વાસ રાખે તો ભગવાન એનું બધું સંભાળે. એ જ વખતે શ્રીધર સ્વામીને વિચારતું કે સંસારમાંથી આપણે નીકળી જવું જોઈએ. અને બરાબર ઉપરથી એક ગરોળી નીચે પડી, ધડાક કરતી. આમ છતમાં ચાલી જતી, ગરોળીઓ પડતી હોતી નથી ત્યાં ઉપરથી, પણ કોક વખત પડે, પણ ધડાક કરતી નીચે જેવી પડી. એટલે એ સગર્ભા હતી, એના પેટમાંથી એક નાનકડું બચ્ચું બહાર નીકળ્યું અને માં મરી ગઈ. માં મરી ગઈ ત્યાં સામે. હવે બચ્ચું એકલું, હવે એનો પિતા કોણ ખબર નથી, માં મરી ગઈ છે, હવે આનું પોષણ કોણ કરશે? શ્રીધર સ્વામીને જેવો વિચાર આવ્યો એ જ વખતે એક નાનકડો જીવડો એ બચ્ચાની નજીક આમ જાય છે. આમ જીવડા તો ઉઠતા જ હોય ને બધા, એ નજીક ગયો, અને જીવડો જેવો નજીક ગયો એટલે ઓલું જે તાજું જન્મેલું બચ્ચું હતું એને ટપ કરતો આમ જીવડાને પકડી લીધો. પોષણ મળી ગયું. જેની માન મરી ગઈ છે, બાપનો ખ્યાલ નથી, અને તાજું જન્મેલું છે, એના પોષણનું શું ભગવાને વ્યવસ્થા કરી. એ કે આ ગરોળીના બચ્ચાનું જો ભગવાન પોષણ કરતા હશે તો મારા છોકરાને નહીં ભગવાન સાચવે? મારા છોકરાને સાચવશે ભગવાન, મારી પત્નીને સાચવશે. એ જ વખતે સંસારનો ત્યાગ કરી અને શ્રીધર સ્વામી નીકળી ગયા આરાધના કરવા માટે. જો વિશ્વાસ આવી ગયો, અનન્ય ભાવ. એટલે અનન્ય ભાવે કરીને કોઈ ખરેખર ભગવાનની અંદર જોડાય શ્રદ્ધા અને વિશ્વાસની, તો ચોક્કસ એ મળે જ. સંત ઓગસ્ટાઇન એમણે એક બહુ પ્રસિદ્ધ વાક્ય લખ્યું છે, અને ખરેખર આ સમજવા જેવું વાક્ય રહેલું છે કે ફેથ ઇઝ ટુ બિલીવ વોટ વી ડુ નોટ સી. ખરેખર ફેથ એટલે કે વિશ્વાસ, જ્યાં આપણે જોઈ શકતા ન હોઈએ ત્યાં વિશ્વાસ રાખવો. એન્ડ ધ રિવોર્ડ ઓફ ધીસ ફેથ, એટલે આનો બદલો શું મળે આપણને, તો એ બહુ સરસ કહે છે, ઇઝ ટુ સી વોટ વી બિલીવ.
એટલે કે જેના વિશે આપણે વિશ્વાસ ને શ્રદ્ધા ધરાવીએ, અને ભલે આપણને દેખાય નહીં તો પણ શ્રદ્ધાને વિશ્વાસ ધરાવો. જો આવી રીતે શ્રદ્ધાને વિશ્વાસ ધરાવીશું તો એનો આપણને બદલો શું મળશે, ફાયદો આપણને શું થશે કે જેમાં તમે અથવા જેની અથવા જેના વિશે તમે શ્રદ્ધા ધરાવતા હશો એ તમને દેખાશે આપણને. તો અક્ષરધામ શ્રીજી મહારાજ એના વિશે આપણે પૂર્ણ શ્રદ્ધાથી જોડાવું કે બસ થશે જ. જો જાગા સ્વામી હતા, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જાગા ભગત જશો કે સ્વામી તમને મારો વિશ્વાસ નથી, હું જઈશ, બસ તમે જેમ કહેશો. અરે મેં તો નક્કી જ કરી રાખ્યું છે ઘરેથી નીકળતા પહેલા કે તમે જેમ કહો એમ જ મારે કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા અને કહ્યું કે જાઓ જાગા ભગત. અને સાંખડા વદરના બીડમાં ગયા. ત્યાં આગળ બધું જેને રહસ્યો દેખાતા હતા. લો આવા જુનાગઢમાં જે થા જાગા ભગત દેખતા હતા, જોતા હતા. જો ગોરધનભાઈ આપણા માંગરોળના મહારાજના વખતમાં હવે આખા ચોપડામાં હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે કોઈ પૈસા આપે તો હસ્તે સ્વામિનારાયણ લઈ જાય તો હસ્તે સ્વામિનારાયણ, આખો ચોપડો જ હસ્તે સ્વામિનારાયણ. અને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે એની દુકાને પધરામણી કરવા ગયા. અને મુક્તાનંદ સ્વામી સ્વાભાવિક રીતે આમ જોયો ચોપડો પ્રસાદીનો કર્યો, મહારાજ પણ હતા. અને મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આ ગોરધનભાઈએ તો બહુ ભૂંડું કહ્યું. એ કે કેમ, શું ભૂંડું કર્યું? એ કે મહારાજ આખા ચોપડામાં હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ લખ્યું છે, અને આ રૂપિયા જે આપે તોય હસ્તે સ્વામિનારાયણ, કોઈ લઈ જાય તો હસ્તે સ્વામિનારાયણ. આ કોઈના નામ તો આમાં લખ્યા નથી ચોપડામાં, તો કોણ આપવા આવશે આને? અને આપવા કોણ આવશે? ત્યારે શ્રીજી મહારાજ બહુ સરસ બોલ્યા. એ કે આ ગોરધનભાઈ બહુ સારું કર્યું કે આ દુનિયાના માણસો તો કદાચ ફરી જાય, પણ અમારું નામ લખ્યું છે ને તો એને ચોક્કસ મળશે. અમે કોઈ દિવસ ફરીએ નહીં, અમારું નામ ચોપડામાં છે એટલે અમે એને ચોક્કસ આપીશું. પણ ગોરધનભાઈને વિશ્વાસ કેટલો હશે મહારાજમાં કે આખું હસ્તે સ્વામિનારાયણ લખું. એટલા માટે એકદમ વિશ્વાસની. કોણે કયું રાંક છીએ અને કોણે કયું ગરીબ છીએ? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. ભગવાન બેઠા છે. રામાનંદ સ્વામીની પાસે માગી લીધું મહારાજે કે અન્ન વસ્ત્ર કરીને તમારો હરિભક્ત તો કોઈ દુઃખી ન થયો. એ તો નક્કી જ છે ને, અન્ન વસ્ત્ર ને આબરૂ ત્રણ તો આપણને મળવાની છે. એટલે આટલું તો મળશે જ, આપણે તો મોક્ષ મેળવવાનો છે. જો શ્રદ્ધાને વિશ્વાસથી બેસીશું તો ગીતાનું પરમ વાક્ય શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાળો જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે અહીંયા આગળ બહુ સરસ વાત કરવાની કે શ્રદ્ધા અને તપ એ બંને જો આપણા જીવનની અંદર હોય તો અહીંયા આગળ શ્લોક આગળ કહે છે સૂર્ય દ્વારેણ તે વિરજાહ પ્રયાંતિ યત્ર અમૃત સ પુરુષ હવ્યયાત્મા. એટલે કે સૂર્ય દ્વારા, પ્રકાશ દ્વારા, જ્ઞાન માર્ગ દ્વારા, અર્ચી માર્ગ દ્વારા જ્યાં આગળ ભગવાન છે ત્યાં એને લઈ જાય. શ્રદ્ધા ને તપ જીવનમાં હોય તો એટલે વૃત્તિઓને સંકેલી અને એ ભગવાનની અંદર શ્રદ્ધા રાખવી, અને મન વૃત્તિઓ દ્વારા સંકોચાય એટલે નિર્મળ બનશે અને પવિત્ર શુદ્ધ થશે. અને તુલસીદાસજી રામાયણમાં આ સંદર્ભમાં એક વાત કરી કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. કે જેનું મન નિર્મળ થઈ જાય એ મને પ્રાપ્ત કરી શકે. હવે અહીંયા આગળ એક બીજો પ્રકરણ શરૂ કરે છે. અહીંયા સુધી આપણે વાત સાંભળી કે શ્રદ્ધાની તપ દ્વારા લોકો ધીરે ધીરે સ્વર્ગને પ્રાપ્ત કરે, પછી ઉપર ઉપર એની જેમ શ્રદ્ધા હોય તેમ. પણ અહીંયા આગળ હવે કહે છે ભગવાનને જો જાણવા હોય, એને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું? અદ્ભુત એ શ્લોક આપણે ઘણી વખત સાંભળેલો છે. આ શ્લોક પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત નાસ્ત્ય કૃત કૃતેન તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન. તારે જો ખરેખર ભગવાનને મેળવવા હોય તો પરીક્ષ્ય લોકાન કર્મચિતાન.
એટલે કે કર્મ કરીને જે લોકની પ્રાપ્તિ કરેલી હોય એનો થોડોક વિચાર કરો, થોડોક એને બરાબર રીતે જુઓ. અને જો ખરેખર એવી રીતે આપણે જોશું તો એમાંથી એક વૈરાગ્ય ઉત્પન્ન થશે. જેમ જેમ લોકની અંદર તમે જોતા જાઓ એમ એમ આપણા રાગ ઓછા થશે, રાગ ઓછા થશે. જેટલો વધારે વિચાર કરશો જગતનો એટલા રાગ ઓછા થશે. કેવી રીતે? તેનું મૂળ તપાસો કે આમાંથી શું મળવાનું છે, આમાંથી શું મળશે. અંતે અંતે લાગશે કે આમાંથી કશું જ મળવાનું નથી. આ કોબી જેવો સંસાર છે. કેવો? કોબી જેવો. તમે કોબીનો દડો હાથમાં લીધો હોય અને કોબીના દડાને એક એક પાંદડું આમ ઉખેડા રાખો, છેલ્લે શું હાથમાં રહે? કંઈ નહીં, પતી ગયું. બધા પાંદડા ઉખડી જાય. કાર્ય અંદર આપણે લાગે કંઈક મળશે, કંઈક મળશે. એક એક પાંદડું તમે ઉખેડતા જાઓ એટલે અંદરથી કંઈક મળશે એવી આશાથી ઉખેડો તો છેલ્લે કંઈ ન મળે, પાંદડા નીકળી જાય. એના જેવું જ આ સંસારની અંદર છે, કંઈ છેલ્લે પ્રાપ્ત થતું એ નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન. આપણે કર્મથી લોક મેળવેલો છે, સ્વર્ગ કર્મથી મળેલું છે, અથવા તો બ્રહ્મલોક કેતા સત્યલોક કર્મથી મળે છે. પણ જે અક્ષરધામ મળે છે એ કર્મથી નથી મળતા. એવી અહીંયા આગળ હમણાં આપણે એની એ સ્પષ્ટતા કરીએ. એને મેળવવાનો આખું એક તંત્ર જુદું રહેલું છે જે અહીંયા આગળ બતાવે છે કે કર્મથી કોઈ પ્રાપ્ત થયેલું હોય તો એનો થોડોક વિચાર કરવો, અને વિચાર કરીએ તો સ્વાભાવિક રીતે એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને સાંખ્ય દર્શનની અંદર એક વાત કરવામાં આવી, ન ભોગાત રાગ શાંતિ મુનિવત. ભોગ દ્વારા રાગની શાંતિ ન થાય. મુનિવત આ સૂત્ર છે. મુનિવત અર્થાત સૌભરી મુનિની જેમ. સૌભરી મુનિએ 60,000 વર્ષ તપ કર્યું અને માછલાનું મૈથુન જોયું ને માનધાતાની 50 કૌરી સાથે લગ્ન કર્યા અને ભોગો ભોગવ્યા. વર્ષો પછી એને થયો કે મારો રાગ શાંત નથી થયો. યયાતિ રાજાએ પુત્રની આયુષ્ય લઈ લીધી. પોતાની તો ખલાસ થઈ ગઈ, પુત્રની આયુષ્ય 1000 વર્ષની હતી, લઈ લીધી. 1000 વર્ષ સુધી પુનઃ વિષય ભોગવ્યા તો પણ યયાતિ રાજા એવું બોલ્યા, ન જાતું કામઃ કામાનામ ઉપભોગે ન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. એટલે કે ન જાતું કામઃ કામાનામ, કામનાઓ કામ તમે ભોગવો એનાથી શાંત નથી થતી. અને બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો કે યજ્ઞ હોય, યજ્ઞની અંદર તમે ઘી હોમો તો અગ્નિ શાંત થાય કે વધે? વધે. અગ્નિ શાંત ન થાય. એવી જ રીતે જેમ જેમ વિષયો આપણે ભોગવીશું તેમ તેમ કામનાઓ વધશે, શાંત નહીં થાય. એટલે અહીંયા આગળ કહે છે મુનિવત, સૌભરી મુનિની જેમ. અને એના વચનો રહેલા છે કે આ મૃત્યુતઃ નૈવ મનોરથાન. જ્યાં સુધી મૃત્યુ આવે ત્યાં સુધી અંતોસ્તિ વિજ્ઞાતમ ઇદમ મયાદ્ય. સૌભરી મુનિ બોલે છે મનોરથાશક્તિ પરસ્ય ચિત્તમ ન જાયતે વૈ પરમાર્થ સંગીના. એટલે કે મારી આયુષ્યની હવે ઘડીઓ ગણાઈ રહેલી છે, સૌભરી મુનિ કહે છે, તો પણ મારા રાગ શાંત નથી થયા. એટલે હું તમને કહું છું મનોરથાશક્તિ પરસ્ય. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર આપણા મનને આસક્ત કરવું જોઈએ. અને જો એ પ્રમાણે આસક્ત કરીએ, આ વિષ્ણુ પુરાણનો શ્લોક છે, એ પ્રમાણે જો આસક્ત કરીએ તો ધીરે ધીરે આપણા રાગ શાંત થાય. અને રાગયુક્ત જ્યાં સુધી ચિત્ત હશે ત્યાં સુધી ઉપદેશના બીજ એનો અંકુર ફૂટશે નહીં. ઉપદેશ આપણને આપવામાં આપણે ક્યાં ઓછા ઉપદેશ સાંભળીએ છીએ? મહિનો તો સાંભળવાનું છે, ફિક્સ જ છે. તો એના સિવાય કેટલું સાંભળીએ છીએ ને એમાં લોકડાઉનની અંદર તો ઓહો કેટલી બધી કથાઓ આપણે સાંભળી ચૂકેલા. દરરોજ રાત્રે તો પાછી પારાયણ સાંભળીએ છીએ. પણ અહીંયા આગળ કહે છે રાગયુક્ત ચિત્તમાં ઉપદેશરૂપ બીજનો અંકુર ન ફૂટે. જો આપણું ચિત્ત રાગયુક્ત હોય તો અંકુર જે ઉપદેશનો ફૂટવો જોઈએ અને એમાંથી વૃક્ષ બનવું જોઈએ, ફળ આવવું જોઈએ, એ નથી આવતું. કેમ? તો
સાંખ્ય દર્શનની અંદર વાત કરવામાં આવી, ન મલિન ચેતસી ઉપદેશ બીજ પ્રરોહ અજવત. અજવત અર્થાત અજ રાજા કરીને એક થઈ ગયા, જેની વાતો મહાભારતની અંદર બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવેલી છે કે અજ રાજા એવા હતા જેના પત્ની ધામમાં ગયા હતા અને વશિષ્ઠ મુનિ એને સમજાવવા ગયા એ કે હવે જાય ધામમાં, અમુક મોટી ઉંમર થાય તો પત્ની ધામમાં જાય જ ને. પણ આ અજ રાજાથી રહી શકાતું ન હતું પત્ની વગર, અને વશિષ્ઠ ઋષિ એને ઉપદેશ આપતા હતા. પણ એનું ચિત્ત કેવું હતું? રાગયુક્ત ચિત્ત હતું. પત્નીમાં રાગ હતો, આસક્તિ હતી, મમતા હતી, કામના હતી. એટલે વશિષ્ઠ મુનિનો ઉપદેશ આ અજ રાજાને લાગતો નથી. એટલા માટે રાગયુક્ત મન હોય તો ધીરે ધીરે વિરાગયુક્ત મન કરવાનું. વિરાગ એટલે વિગત, રાગ યસ્માત ઇતિ વિરાગ. સંસ્કૃત એની વ્યાખ્યા કરે, જેમાંથી રાગ જતો રહ્યો હોય એને વિરાગ કહેવાય. જો પદાર્થ ભોગવાની કોઈ શાસ્ત્રએ ના નથી પાડી, પ્રેમથી તમે ભોગવો. તમારી પાસે સારી સ્થિતિ હોય, પૈસા હોય તો પૈસાનો શું ઉપયોગ? થોડા તિજોરીમાં રાખી મૂકવાના હોય છે, એનો ઉપયોગ કરો. કાં સારો બંગલો લો, સારી ગાડી લો, સારી ઘડિયાળ લો, સારો મોબાઈલ લો, બૂટ લો, એટલું જ લેવાનું. 5-25 આઈટમ આપણે દરરોજ વાપરતા હોય એટલું જ લેવાનું હોય છે. તો પૈસા હોય તો તમે લો, પણ એની અંદર આસક્તિ નહીં રાખવાની. ઉપયોગ ચોક્કસ કરો, મોબાઈલનો ઉપયોગ કરો. મોબાઈલનો ઉપયોગ શું જાય ના આવે, ફોન આપણે કોકને કરો, પણ સુવિધા જો સારી હોય તો તમને મજા આવે. પૈસા છે તો મજા લો ને, આ પદાર્થની ક્યાં વાંધો છે? પણ એ મોબાઈલની અંદર રાગ નહીં. તમારે એ પાસે પૈસા હોય, સરસ બંગલો રાખો અને સારા સોફા સેટ રાખો, ફર્સ્ટ ક્લાસ પલંગ બલંગ આતે સરસ રાખો, સુઓ પ્રેમથી, ક્યાં ના પાડવામાં. અને જનક રાજા ભિખારીની જેમ રહેતા હશે? તો સરસ રીતે, રાજા તો રાજાની રીતે ને બધા સલામ ભરતા હોય અને મશરૂના ગાદી તે ક્યાં નાચગાન પણ થતા હતા એના દરબારની અંદર. મહાભારતમાં આવે છે, પેલે સુલભા નામની સંન્યાસીની નાચગાન પણ થતા હતા એના દરબારની અંદર. બધું થતું હોય, કારણ કે રાજા હોય તો વાતાવરણ એ જ પ્રકારનું હોય ને. પણ છતાંય જનક કેવા મહાભારતનો શ્લોક, અનંતમ બતમે વિત્તમ યસ્ય નાસ્તિ મે કિંચન મિથિલાયમ પ્રદીપ્તાયમ નમે દહ્યતિ કિંચન. અનંતમ બતમે વિત્તમ, મારી પાસે ઘણા બધા પૈસા રહેલા છે. યસ્ય નાસ્તિ મે કિંચન, રાગથી રહિત મન, એમાં મારું કાંઈ નથી. આ કેટલું અઘરું પડે. તમે આખી જિંદગી કમાયેલા હો અને કોઠારી સ્વામી તમને કે આટલા આપી દેવાના છે, કેટલું અઘરું કેટલું પડે. રાગયુક્ત ચિત્તને કેટલું અઘરું, આ બધા આપી દેવાના. પણ અમારે શું કરવાનું? તમારે ભગવાન આપવાના જ છે, તમને ભગવાન ચોક્કસ આપશે જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. હવે રાગ જો હોય, અને કેટલા હરિભક્તો આપણે જોયેલા છે ને, કેટલા સંપૂર્ણ આપી દે છે. ઘણા બધા, એવું નથી કહેતા બધા બધું આપી દે, પણ જે વખતે જે કહેવામાં આવે સત્પુરુષ દ્વારા એ જો આપણે કરીએ તો સમજો કે આપણું ચિત્ત રાગ રહિત રહેલું છે. એટલા માટે વૈરાગ્ય એટલે શું? પદાર્થની અંદર કોઈ પણ પ્રકારનો રાગ નહીં રાખવાનો, અને એટલું જાણવાનું કે આ પદાર્થ નાશવંત છે, હું જવાનું છું, પદાર્થે જવાના છે. એટલે આ જો રાખેલું હોય તો ક્યાંય ચિત્ત આપણું આસક્ત ન થાય. પણ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વાત કર્યું, એમ અનેક વાર પામ્યો ભોમે વ્યોમે અવતારને, પણ એક ન પામ્યો વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જનસારને. આ સાર સિદ્ધિની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અનંત વખત આપણે આવ્યા ગયા, પણ રાગ સાથે આવ્યા અને રાગ સાથે ગયા, વૈરાગ્યને પામ્યા નથી. અને નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ હતા. યોગી બાપાને આપણે તો જોયા નથી, પણ યોગીજી મહારાજ કેવા. એક વખત યોગીજી મહારાજ આમ બેઠા હતા સોફા ઉપર, અને કોઈ કે નીચે સરસ આમ વેલ્વેટનું ઓશિકું ફર્સ્ટ ક્લાસ આમ હતો, અને યોગીજી મહારાજના પગમાં નીચે મૂક્યું. યોગીજી મહારાજ તરત પગ ખેંચી લીધા અને શું બોલ્યા? એ કે જોજો મને રજોગુણી ન બનાવી નાખતા. હવે યોગી બાપાને થોડો રજોગુણ અડવાનો હોય, પણ જો એને ગમતું નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને આફ્રિકામાં પૂછ્યું કે બાપા તમે અમેરિકાથી આવ્યા તો અમેરિકા કેવું લાગ્યું? સ્વામી કે નરક જેવું.
પ્રમુખ સ્વામી મહારાજ નરક જેવો. અરવિંદભાઈના ઘરે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ થોડા સાંજે મોડા ઉઠ્યા, બપોરે થાકી ગયા હશે પધરામણી કરીને, એટલે થોડાક મોડા ઉઠ્યા, અડધો કલાક. એટલે અરવિંદ ગુરુ એમણે પ્રમુખ સ્વામી મહારાજ કે બાપા આજે તમે થોડાક મોડા ઉઠ્યા તો સ્વપ્નમાં અમેરિકા ફરવા ગયા હતા? સ્વામી કે ભગવાનની મૂર્તિને મૂકી, શ્રીજી મહારાજની મૂર્તિને મૂકી કરોડ અમેરિકાનું સુખ નરક તુલ્ય રહેલું છે. જો એને ક્યાંય રાગ નથી, આખા વિશ્વની અંદર ફરે. સ્વામી પરમાનંદ કાકા બોમ્બેની અંદર પેડર રોડ ઉપર લગભગ કહીએ 6 એકરમાં બંગલો છે. 6 એકર પેડર રોડ, જ્યાં ઈંચના ભાવ ગણાય છે, ઈંચના, એ પેડર રોડ ઉપર મુંબઈમાં, અને ત્યાં 6 એકરમાં બંગલો. અને પ્રમુખ સ્વામી મહારાજના એક્ઝેક્ટ શબ્દો, સ્વામી કે દેશ વિદેશની અંદર બહુ ફર્યા, બંગલાઓમાં બહુ રહ્યા, પણ કહેવાનું મન થાય બીજી બધી બંગલીઓ અને પરમાનંદ કાકાનો બંગલો. આવો અદભુત એક પેડર રોડ પર એ બંગલો, એની અંદર સ્વામીશ્રી પોતે આ પ્રમાણે રહે છે. અને ત્યાં આગળ આમ તમે જુઓ તો બધી રીતે વાતાવરણ સરસ. હવે મુંબઈની આ મધ્ય ભાગની અંદર ત્યાં કોયલ બોલતી હોય એના બંગલાની અંદર, ત્યાં ઝાડ પાનની અંદર એટલું અદ્ભુત. પણ સ્વામીને કોઈ બંગલામાં ક્યારે આસક્તિ નથી, કોઈ વ્યવસ્થામાં આસક્તિ નથી થઈ, કોઈ માણસોમાં આસક્તિ નથી થઈ, કોઈ પદાર્થમાં આસક્તિ નથી થઈ. સ્વામી કે દેશ વિદેશ ફરીએ પણ મન તો મહારાજમાં રાખીએ. ફરીએ દેશ વિદેશ પણ મન ક્યાં રાખીએ? મહારાજની અંદર રાખીએ. આ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે બધાએ જોયેલું છે. તો અહીં આગળ આટલી વાત કરીને હવે કહે છે કે જો ધામને પમ અકૃતેન, એટલે કૃતેન અકૃત નાસ્તિ, જે કર્મ દ્વારા મળે એ નાશ હંમેશા પામે. કૃતેન અકૃત નાસ્તિ, જે અક્ષરધામની પ્રાપ્તિ આપણે કરવાની છે એ કર્મ દ્વારા નહીં, જ્ઞાન દ્વારા પ્રાપ્તિ કરવાની છે. યાદ રાખવું, અક્ષરધામ જ્ઞાન સિવાય ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ ન થાય. એટલે આપણને આપણા સ્વરૂપનું, અક્ષર બ્રહ્મનું અને પુરુષોત્તમ નારાયણનું જેમ છે તેમ જ્ઞાન થવું જોઈએ. અને જ્ઞાન કરવા માટે સગુરુમ એવા વિગચ્છે. કેટલું સરસ કે ગુરુની પાસે જાઓ તો તમને જ્ઞાન મળે. અરે લૌકિક દ્રષ્ટિએ પણ આપણે જોઈએ છીએ ને, સંસારની અંદર લાઇબ્રેરીઓ સારી હોય, સ્કૂલ કોલેજ યુનિવર્સિટી વગેરે વ્યવસ્થાઓ સારી હોય, પણ અંદર ટીચર પ્રોફેસર જો સારા ન હોય તો જ્ઞાન મળે? જ્ઞાન ન મળે. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર પણ ગુરુ વગર કોઈ દિવસ જ્ઞાન ન મળે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મીટે ન ભેદ. ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચે ચારે વેદ. ચારે ચાર વેદ આપણી જાતે વાંચી લઈએ તો પણ ભેદ ન ઓળખાય, સંશય પણ ટળતો હોતો નથી. એટલા માટે ગુરુ જોઈએ. ગુરુ બિન જ્ઞાન નહીં અને ગુરુ બિન ધ્યાન નહીં. ગુરુ બિન આત્મવિચાર ક્યું લહત હૈ, એટલે કે ગુરુ વગર આત્મવિચાર કોઈ દિવસ કરી ન શકે. એટલે ગુરુ જોઈએ જ. હવે ગુરુ વગર આજે દુનિયાની અંદર કેટલા એવા હોશિયાર, બુદ્ધિશાળી, આમ સમર્થ, કળાવાળા આવા બધા આપણને જોવા મળે. લોકો પાછા એવું કહેતા પણ હોય છે કે ગુરુ ગુરુની કાંઈ જરૂરિયાત નથી. તો આપણા મહાપુરુષો બધા જ કહી ગયા છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિલે ન મોક્ષ. ગુરુ બિન લખે ન સતકો, ગુરુ બિન મીટે ન દોષ. આપણા દોષ આપણને જ્ઞાન થાય એ ગુરુ સિવાય થાય જ નહીં. યોગી બાપા મુક્તાનંદ સ્વામીના 10 પદ છે અને એમાં 6ઠું પદ, એમાં એક કડી યોગીજી મહારાજ કહેતા આ 10 પદનો સાર આની અંદર સમાયેલો છે. આ કડીમાં યોગી બાપા એમ કહી અને કડી બોલતા કે મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવતું રૂપે શુદ્ધ સાચો, મન મત થઈને કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. એવા સદગુરુ ન મળે ત્યાં સુધી બધું જ કાચું. એટલે એવા સદગુરુ આપણને મળવા જોઈએ. ભગવાનની દયાથી આપણને તો મળી ગયા છે. કબીર 13 થયા છે. 13 કબીર. એમાં જે 13મા કબીર હતા એ અડધા સાકારવાદી હતા અને અડધા નિરાકારવાદી હતા. કબીરનું આખ્યાન એ તો આપણે વાંચીએ તો ખબર પડે. એક કબીરે કાશીના કાંઠે પોતે રહેતા હતા
અને બહુ આમ અદભુત સ્થિતિવાળા પણ કબીર હતા. એ કબીરની અવળ વાણી કહેવાય, સીધી રીતે કબીર બોલતા નથી. અને એના ઉપદેશના વાક્યો પણ જરા અઘરા. એક કબીરે એક સરસ કાવ્ય લખેલું છે. એની અંદર કબીર એવું લખે છે કે પાની મેં મીન પિયાસી મોહે સુન સુન આવત હાંસી. પાણીમાં મીન પિયાસી, મીન એટલે માછલી. હવે પાણીની અંદર જ માછલી રહે અને તરસી મરી જાય કેવું ગણાય? પાણીમાં જ રહે છે અને તરસી મરી જાય છે. પાણી મેં મીન પિયાસી મોહે સુન સુન આવત હાંસી. આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી. હવે અહીંયા આગળ જ છે ભગવાન. આત્મજ્ઞાન વિના નર ભટકે. માણસ બધી જગ્યાએ ફરી રહેલો છે તીર્થ ચોક્કસ કરવા, પણ તીર્થે જવું તે સત્સંગ કાજ. એટલે ત્યાં જઈને સત્સંગ કરવો હોય એના માટે તીર્થે જવાનું છે. બીજો કોઈ તીર્થનો, તીર્થ જેવા પવિત્ર થઈને પાછા ન આવીએ ત્યાં સુધી તીર્થ બરાબર કરેલા હોતા નથી. એટલા માટે કબીર અહીંયા આગળ કહે છે કે आत्मज्ञान विना नर भटके कोई मथुरा कोई काशी, जोगी होकर बसे जंगल में बन बन फिरत उदासी। कोई जोगी थे अने जंगल में फरता होय पण छतांय एना अंदर थी आनंद न होय, बन बन फरत उदासी, उदास रहता होय। अने साधु उदास होय कोई दिवस, अने उदास साधु जुओ एनो मतलब के साधना बराबर नत करी, फिकरनी फाकी करीने खाय एनु नाम फकीर। जे फिकरनी फाकी करीने खाई गयो होय एटले हवे एनी शेनी फिकर होय, अने छतांय साधु उदास देखाय समजी लઉં साधना एनी घटे छे, एने साधना ओછી કરી છે એટલે એ ઉદાસ છે, અને સાધના બરાબર કરેલી હોય તો પ્રસન્ન હોય। પછી કબીર કहीं આગળ કહે છે કસ્તુરી મૃગ નાભી બસત है ढूंढत है बन घासी रे। आ बहु सरस कहे छे ढूंढत है बन धासी रे, के कस्तूरी मृग छे एनी नाभीमां सुगंध छे, मृगनी नाभीमां ज कस्तूरी छे अने एकदम सुगंध आवे એટલે દોડા દોડ કરે આ મૃગ આ સુગંધને પ્રાપ્ત કરવા માટે, અને પછી થાકી જાય એટલે પડે આ મૃગ અને એકદમ ટૂટ્યું વાળી અને જ્યાં પોતે સુવાનો પ્રયત્ન કરે તો પોતાની નાભીમાંથી ને જેને કસ્તુરીની સુગંધ આવે। હવે આખા વનની અંદર ફરતો હતો ક્યાંય ને તારી પાસે જ સુગંધ છે, કસ્તુરી મૃગ નાભી બસત હૈ, એ વસે છે નાભીમાં જ સુગંધ, પણ છતાંય બધી જગ્યાએ ફરી રહેલા છીએ। પોથી પઢી પઢી જગ મુવા તોય ન મિલે અવિનાશી રે, મસ્જિદ ચડકર મુલ્લા પુકારે। આ મુસલમાનોને માટે એમને વાપરેલું છે, મસ્જિદ ચડકર મુલ્લા પુકારે તોય ન મીટે જમ ફાંસી રે। ત્યારે ઉપર ચડીને બાંગ પુકારે તોય કાંઈ એમ અલ્લાહ પ્રાપ્ત ન થાય, ભગવાન એમ મળે નહીં। પણ કબીરજી કહે છે કહત કબીર સુનો ભાઈ સાધો ગુરુ બિન મીટે ન 84। ગુરુ જો મળી જાય તો આપણને 84 માંથી બહાર કાઢી નાખે। અને તમે જોજો ફક્ત હું એક એક વાક્ય જ બોલું છું અને જે બધા દ્રષ્ટાંતો જાણીતા છે। આવાને ગુરુ મળ્યા તો કામ થયો, જનક રાજાને અષ્ટાવક્ર મળ્યા સાંખ્યયોગનું જ્ઞાન થયો, ચાંગદેવને જ્ઞાનેશ્વર મળ્યા તો ભક્તિ ઉદય થઈ, વિવેકાનંદ સ્વામીને રામકૃષ્ણ પરમહંસ મળ્યા તો સાક્ષાત્કાર કરાવ્યો, પરીક્ષિત રાજાને સુખદેવજી મળ્યા તો મોક્ષ કર્યો, વાલિયા લૂંટારાને નારદજી મળ્યા તો ઋષિ બની ગયા, તુલસીને હનુમાનજી મળ્યા તો રામના દર્શન થયા, ભર્તૃહરિને ગુરુ ગોરખ મળ્યા તો આસક્તિ તોડાવી, નામદેવને ગોરા કુંભાર મળ્યા ગુરુ તો પાકા કર્યા। એમ આપણને બધાને મહંત સ્વામી મહારાજ મળ્યા છે તો એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે। એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, આ ચારે ચાર જો આપણે સિદ્ધ કરવા હોય તો આવા ગુરુ જોઈએ। એટલા માટે કહે છે કે ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય, એટલે કે ગુરુ વગર ભવસાગર ને પાર ન કરી શકાય। ભલે ને શંકર જેવા હોય કે પછી બ્રહ્મા જેવા હોય, આ તુલસીએ રામાયણની અંદર લખેલું છે, બ્રહ્માનંદ સ્વામી જેવા મહારાજની પાસે આવ્યા લાડુદાન તરીકે, અને તો કેટલા હોશિયાર ને બુદ્ધિશાળી હતા, શતાવધાની હતા,
બુદ્ધિના બેતાજ બાદશાહ કહી શકીએ આપણે બ્રહ્માનંદ સ્વામીને. આવા જબરજસ્ત હતા અને રાજ રજવાડાઓને આમ રીઝવતા હતા. પણ મહારાજની પાસે આવ્યા અને શું પહેલું જ કીર્તન શું લખ્યું છે કે જ્ઞાન કૂચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી, સહજાનંદ નિરખતા ઠરી આંખડી. બસ આ કેટલું સરસ છેલ્લે લખે છે, જ્ઞાન કૂંચી ગુરુ ગમશે ગયા તાળા, ગુરુ ગમશે લીખલી ની. બીજું એક કાવ્ય પણ રહેલું છે. એટલે આવા ગુરુ મળ્યા, હવે તાળા ઉઘડી ગયા બધા. જે આધ્યાત્મિક માર્ગે બધા તાળા બંધ હતા એ તાળા હવે ઉઘડી ગયા. જેમ કીટ ભમરીનો સંગ કરી ગતિ ઈયળ તજીને થઈ ભમરી, એમ હરિગુરુ પામે એ હરિ. આ પ્રમાણે હરિગુરુ ધ્યાને પામે હરિ. ટૂંકમાં ગુરુ આપણને મળે તો એના દ્વારા બધા તાળા ઉઘડી જાય. હવે આપણે તો શોધવાના નથી, તો હવે શું કરવાનું? બહુ સુંદર અહીંયા આગળ હવે સમજાવી રહ્યા છે. ગુરુ મળ્યા પછી જો ગુરુના ગુણ ન આવ્યા તો એનો મતલબ એવો થયો કે શિષ્ય ભાવને બરાબર પામેલો નથી. તો એના માટે સાધના કરવી, એના માટે થોડોક પ્રયત્ન કરવો. દરરોજ થોડોક પ્રયત્ન કરીએ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંપાદન કરવાનું. જોવું, તપાસવું આપણું જીવન કે કેટલા ધર્મ માર્ગે આપણે ચાલી રહેલા છીએ, ક્યાં ક્યાં ધર્મની ચ્યુતિ થઈ રહેલી છે, ક્યાં ક્યાં ધર્મનો આપણે લોપ કરીએ છીએ. એ જોવામાં જો લોપ કરતા હોય તો એ બંધ કરો. જો કંઈક બીજી રીતે આપણે ધર્મનો લોપ કરતા હોઈએ તો એ બંધ કરો. એ બાર બધા દરવાજા બધા બંધ કરી દેવાના. ગમે તોય બંધ કરવાના અને ન ગમે તો પણ બંધ કરવાના. પણ અઘરું છે. હવે ઘણા બધા ઘરે હમણાં જ પધરામણી કરવા ગયા, આપણા હરિભક્ત જ સત્સંગી હોય. આપણે એને પૂછીએ તો બીએપીએસ સંસ્થાના તમે છો? તો હા, બીએપીએસ સંસ્થાના છે, ત્યાં જ આપણે પધરામણી ગોઠવેલી. પણ છતાં આપણે પૂછતા હતા કે તમે બીએપીએસ સંસ્થાના સત્સંગી થઈ અને કેમ વ્યસન કરો છો? ઘણા વ્યસની હતા સત્સંગ. અમે છોડાવ્યા છે વ્યસનો, પાછા પ્રતિજ્ઞાઓ પણ લેવડાવેલી છે. લો, સત્સંગી. અને ઘણાએ તો એવું કહ્યું અમારા દાદા એ સત્સંગી હતા. લો, શાસ્ત્રીજી મહારાજના વખતમાં. શાસ્ત્રીજી મહારાજના વખતમાં તમારા દાદા સત્સંગી હતા, પણ તમે કેવા છો એ તો કહો. દાદા બરાબર છે, ઘણા કે અમારા દાદા જે સિંહ મારતા અને તમે વંદાથી ને ડરતા હો, તો મતલબ શું? દાદા સિંહ મારતા ને તમે વંદાથી ડરતા હો, એમની તમે શું કરી રહેલા છો? બસ એ અગત્યનું છે. દાદાએ કર્યું એને, તમારા પપ્પાએ કર્યું એને, હવે તમારે શું કરવાનું છે એ તો તમે સમજો. તો ઘણા બધાને આપણે વ્યસનો એ છોડાવ્યા. ઘણા લોકોને પૂજા કરતા કર્યા. ઘણા લોકો તિલક ચાંદલો નહોતો કરતા, એ તિલક ચાંદલા કરતા કર્યા. ઘણા લોકોની કંઠીઓ તૂટી ગઈ, તે લેવાય આવેલા નહોતા, એ લોકોને કંઠીઓ પણ બાંધી. જો આ વસ્તુ નાની છે, આ કાંઈ આપણે મોટી વસ્તુ રહેલી નથી, પણ કંઈક જગ્યાએ આપણે ધર્મ વગેરેમાં લોપ કરતા હોઈએ તો એને બરાબર સરખું કરવું. બસ આ સાર એટલો જ્ઞાન. હવે ઘણા બધા એક વખત એક મંડળમાં ગયા હતા, નામ નથી આપવું. એક મંડળમાં ગયા હતા અને પૂછ્યું કે જેની પાસે વચનામૃત અને સ્વામીની વાતો હોય એ ઊંચી આંગળી કરો. એ સભામાં લગભગ 200 જણા બેઠેલા હતા અને સભામાંથી માન 20 થી 25 આંગળી ઊંચી થઈ. માન 20 થી 25 એટલે લગભગ આંગળી ઊંચી થયેલી હતી. એનો મતલબ એવો થયો, હવે વચનામૃત ને સ્વામીની વાતો તમારા ઘરમાં હોય, એ પછી વાંચવાની તો વાત પછી રહી ને, પેલા તો હોવું તો જોઈએ ને વચનામૃત ને સ્વામીની વાતો. આપણા ઘરમાં વચનામૃત ને સ્વામીની વાતો અને જીવન ચરિત્ર બધા જ હોવા જોઈએ. મહારાજ ગુણાતીતાંશ ભગતજીમાં સાસીમાના 4, 2 યજ્ઞ પુરુષ લિખિત યજ્ઞ પુરુષ અને 2 જીવન ચરિત્રના ભાગ, આ બધા. અને પ્રમુખ સ્વામી મહારાજનો 5મો ભાગ બહાર પડી ગયેલો છે, બુક સ્ટોલમાં અત્યારે આવેલો છે. ન હોય તો લઈ લેજો, હોય તો કઈ વાંધો નહીં. તો હવે લીધા પછી વાંચવાનો. આ જીવન ચરિત્રો બધાને તમે ભેગા કરો, મને એવું લાગે છે કે 5-6 હજારમાં બધું મળી જાય. 5-6 હજાર માંડ હશે. એટલા તમારો પગાર 25,000 રૂપિયાનો હોય, એનો મતલબ એવો થયો કે 5 દિવસની અંદર બધા જીવન ચરિત્રો આવી જાય છે. 5 દિવસની કમાણીમાં બધા જીવન ચરિત્રો આવી જાય છે.
છતાં પણ હરિભક્તો એના ઘરે જીવન ચરિત્રો વસાવતા નથી. તો જ્ઞાન ક્યાંથી થવાનું છે? અને એક વખત જીવન ચરિત્ર તમે લેશો, ઓછામાં ઓછું જો સારી રીતે પૂઠું ચડાવેલું હશે તો 50 વર્ષ તો કંઈ વાંધો નહીં આવે. કારણ કે લગભગ 40 વર્ષના વચનામૃતો જૂના તો અત્યારે છે આપણી પાસે. 40 વર્ષનું વચનામૃત જૂનું, અને એને કઈ વાંધો નથી આવે, સરસ તે વંચાઈ છે ને કઈ બગડ્યું પણ નથી, અને હજી 10-12 વર્ષ ચાલશે. 50 વર્ષ સુધી જીવન ચરિત્રને કઈ વાંધો આવે એવો નથી જો સરખી રીતે રાખવામાં આવે તો. એક વખત વસાવ્યા તો કેટલું કામ થાય ઘરમાં. તમારા દીકરા દીકરીને સાંજે ઘર સભા કરીને થોડુંક સમજાવો તો ખરાવ કે આ વચનામૃત શું કહેવા માંગે છે. અને આ જીવન ચરિત્રોમાં, જીવન ચરિત્ર આપણે વાંચીએ, ફક્ત 5-10 મિનિટ જીવન ચરિત્ર વાંચો તો પણ કેટલા પાના દરરોજ વંચાઈ જાય, ઘણા પાના વંચાઈ જાય. તો આ વાંચ્યા વિના જ્ઞાન કેવી રીતે થશે? ત્યાંથી સમજણ કેવી રીતે આવશે? અને કદાચ કોઈક ન વાંચે તો કથા સાંભળો, તો કથા સાંભળવી નથી અને વાંચવું નથી તો આપણે કે અમે સ્વામિનારાયણના છીએ, અમે BAPS સંસ્થાના છીએ, તો કઈ રીતે આપણને જ્ઞાન થાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય. વૈરાગ્યની વાતો હમણાં થઈ અને ભક્તિની વાતો આપણે એ આની અંદર આગળ કરીશું. તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ચારે ચાર આપણને સિદ્ધ ક્યાંથી થાય? ગુરુ મળે તો. આ ગુરુ આપણને કહી ગયા છે. અને જો ગુરુ ન મળ્યા હોય, ગમે તેવા તમે પાવરફુલ હો ને, ભરતજી કેટલા મહાન હતા, અતિશય મહાન, કોઈ સામાન્ય તો હતા ને. અને છતાં પણ જો મૃગમાં બંધાઈ ગઈ, હા કોઈક રાજમાં બંધાય તો બરાબર છે, કોઈક સ્ત્રીમાં બંધાય તો બરાબર છે, રૂપવતી, પણ મૃગમાં શું હોય? એ તો એક પશુ રહેલું છે. પણ છતાંય ભરતજી મૃગમાં બંધાણા અને એક મૃગને માટે 3 જન્મ ધરવા પડ્યા. 3 જન્મ. એક મૃગ કે કારણે ભરત ધરી 3 દેહ, તુલસી ઉનકી કૌન ગતિ, ઘટ ઘટ કરત સ્નેહ. હવે એક એક ઘટમાં આપણે સ્નેહ કરતા હોય તો આપણી શું દશા થાય? તો ભરતજીને કેમ બંધન થયું? યોગી બાપાને પૂછ્યું કે બાપા, વૃષભદેવ ભગવાનના પુત્ર રાજપાટનો ત્યાગ કરી નીકળેલા હતા, છતાં પણ મૃગમાં કેમ બંધાઈ ગયા? યોગી બાપાએ સરસ જવાબ આપ્યો કે એને ગુરુ નહોતા મળ્યા. જો ગુરુ મળ્યા હોત તો ભરતજીને કહેત કે હવે છોડી દો, મૃગનું મોટું થઈ ગયું છે, હવે તમે તમારા રસ્તે સાધનાના તપો દિવ્યમ પુત્રકાય ને સત્વમ, પિતાના શબ્દો યાદ કરીને તપ કરવા માંડી જાઓ, મૃગનું કામ કરશે. જો ગુરુ મળ્યા હોત તો છોડાવત. અને યોગી બાપા પછી ગમ્મતમાં બહુ સરસ પછી વાત કરે છે. યોગીજી મહારાજ કે આપણને કરોડ મૃગલા મળશે તો પણ આ ગુણાતી સંત છે આપણને છોડાવી દેશે. આ ગુણાતી સંત મળેલા છે, ક્યાંય આસક્તિ નહીં રહેવા દે. છેલ્લે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યો, કાં તો અષ્ટાંગ યોગ અથવા તો રોગ. રોગ પણ આપીને એ વાસના તો ટાળશે, અને કદાચ જો વધારે વાસના હશે તો સૂર્યના લોકમાં લઈ જશે, ત્યાં બાળીને પણ અક્ષરધામમાં લઈ જશે. એટલે ગુરુ દ્વારા કાર્ય સિદ્ધ થાય એ વાત કરવામાં આવી છે. ગુરુ કેવા હોવા જોઈએ, જેની વાતો આવતીકાલે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ટટાર બેસી બે હાથ જોડી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ
સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.